સમાચારમાં આગળ વધીએ તો પેરિસમાં કરાયેલા આતંકી હુમલા બાદ ફ્રાન્સે ફૂફાડો માર્યો છે ને ગણીને આઈએસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે। બીજી બાજુ અમેરિકા જમીની કાર્યવાહીથી પાછળ હટી રહ્યું છે તો હુમલાના માસ્ટરમાઇન્ડની પણ ઓળખ કરી દેવામાં આવી છે। જોઈએ આ અહેવાલમાં। આઈએસઆઈએસ સામે વોર, આઈએસઆઈએસ સામે ફ્રાન્સનો ફૂફાડો, આઈએસઆઈએસના ઠેકાણા પર જબરદસ્ત કાર્યવાહી, કર્યા હવાઈ હુમલા, રવાના કરાશે ન્યુક્લિયર જહાજ। પેરિસ પર કરાયેલા આતંકી હુમલા બાદ ફ્રાન્સે જબરદસ્ત જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે। યુએસ ઇન્ટેલિજન્સની મદદથી ફ્રાન્સે રક્કામાં હવાઈ હુમલા કર્યા હતા। સાથે જ એવી ખબરો મળી રહી છે કે આઈએસઆઈએસ સામે કાર્યવાહી કરવા માટે ફ્રાન્સે એક ન્યુક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર જહાજ મોકલવાનો નિર્ણય કર્યો છે, જે ચાલુ મહિનામાં જ સિરિયાના લેબનાન પહોંચી શકે છે। જે જહાજ મોકલવાનો નિર્ણય કરાયો છે, જેમાં 26 ફાઇટર જેટ્સ એક સાથે પાર્ક થઈ શકે છે। જહાજ સિરિયા પાસે પહોંચતાની સાથે જ આઈએસઆઈએસની સામે કાર્યવાહીમાં મદદ મળશે, કારણ કે હાલ 12 ફાઇટર્સ આઈએસઆઈએસ સામે કાર્યવાહી કરી રહ્યા છે, જેઓ રાતના સમયે રક્કા પર હુમલો કરી રહ્યા છે। ફ્રાન્સે પેરિસ હુમલા બાદ દેશભરમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। 104 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં બેલ્જિયમમાં રહેતા અબ્દેલ માહિદ અબોદની ઓળખ હુમલાના માસ્ટર માઇન્ડ તરીકે કરાઈ છે। આ સિવાય અન્ય 2 હુમલાખોરોની પણ ઓળખ કરાઈ છે, જેમાંથી એક સિરિયા અને એક ફ્રાન્સનો છે। નિર્દયી અને ક્રૂર છે અબ્દેલ માહિદ। અબ્દેલ માહિદની પેરિસ હુમલાના માસ્ટર માઇન્ડ તરીકે ઓળખ કરાઈ છે, જેની ક્રૂરતાની સાબિતી આપતો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે તે મૃતદેહને લોડિંગ વાન પાછળ બાંધીને ખસેડી રહ્યો છે, જેમાં અત્યંત દુર્ગંધ આવતી હોવા છતાં પણ મૃતદેહને ખસેડી રહ્યો છે।